ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે જોઈશું કે ચંદ્રવંશની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે બુદ્ધને અડધાના અડધા નારીનો શ્રાપ મળેલો. તો ઘણા વર્ષો પહેલા એક મહાન ગુરુ હતા જેમનું નામ હતું બૃહસ્પતિ. બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે અને ઇન્દ્રે જ તેને દેવતાઓના ગુરુનું પદ આપ્યું હતું. આ સમયમાં કોઈ પણ રિચ્યુઅલ્સ એટલે કે પૂજા પાઠ કે યજ્ઞ કરવામાં આવતા તો એમાં પત્નીનું સાથે હોવું આવશ્યક હતું, નહીં તો એ પૂજા પાઠનું ફળ મળતું નથી અને એ રિચ્યુઅલ્સ અધૂરા ગણાય છે. બૃહસ્પતિ જે ગુરુ ગ્રહ છે અને તેની પત્નીનું નામ છે તારા. તારા મીન્સ સ્ટાર. બૃહસ્પતિ ફક્ત એટલા માટે જ તેની પત્ની સાથે રહેતા હતા કારણ કે ઇન્દ્રના પૂજાપાઠમાં પત્નીનું સાથે હોવું જરૂરી હતું. પત્ની વગર પૂજાપાઠ અધૂરા ગણાય. હવે એક વખત તારા એ પૂર્ણ ચંદ્રને જુએ છે અને એ ચંદ્રના પ્રેમમાં પડી જાય છે. તારા અને ચંદ્ર બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. આથી તારા ચંદ્ર સાથે જતી રહે છે. આ સમય દરમિયાન તારા ગર્ભવતી બને છે. જ્યારે બૃહસ્પતિને ખબર પડે છે કે તારા જતી રહી છે ત્યારે એ ઇન્દ્રને ફોર્સ કરે છે કે તારાને પાછી દેવલોકમાં લાવો, કારણ કે બૃહસ્પતિને એ વાતનો ડર હતો કે જો તારા નહીં આવે તો ફક્ત તેની પત્ની જ નહીં પરંતુ એ પોતાના ગુરુપદને પણ ખોઈ બેસશે. આથી એ ઇન્દ્રને વિનંતી કરે છે. ઇન્દ્ર તારાને ફરી દેવલોકમાં આવવાનું કહે છે. તારા આ સમયે ગર્ભવતી હોય છે. આથી બૃહસ્પતિ પૂછે છે કે આ કોનું બાળક છે? ત્યારે તારા મૌન જ રહે છે. ઇન્દ્ર અને બધા દેવતાઓ પણ તેને પૂછે છે ત્યારે પણ તારા મૌન જ રહે છે. હવે તેના પેટમાં રહેલું બાળક છે જે હજુ જન્મ્યું પણ નથી. એ તેની માતાને સવાલ કરે છે કે માતા, તમે તમારા પતિને જવાબ ન આપો, દેવતાઓને પણ જવાબ ન આપો તો કંઈ નહીં, પરંતુ મને તો એ જાણવાનો હક છે કે મારા પિતા કોણ છે, હું કોનું બીજ છું. તારાના પેટમાં જે બાળક હોય છે એ હોય છે બુધ. બુધ ખૂબ જ હોશિયાર હોય છે. એ તેના માતાના પેટમાં જ જાણવાની ઉત્સુકતા બતાવે છે કે એ કોનું બીજ છે. ત્યારે તારા જવાબ આપે છે કે એના પિતા એ ચંદ્ર છે. આ સાંભળીને બૃહસ્પતિ તારાને શ્રાપ આપે છે કે આ બાળક ન તો પુરુષ હશે ન તો સ્ત્રી હશે. જન્મ બાદ બુધ પોતાની માતાને સવાલ કરે છે કે માતા, મારે કઈ રીતે જીવવું? શું હું પુરુષ તરીકે જીવવું કે હું સ્ત્રી તરીકે જીવવું? મારે કોની સાથે લગ્ન કરવાના, પુરુષ સાથે કે સ્ત્રી સાથે? તારા કહે છે કે સૌના માટે કોઈના કોઈ બન્યું હોય છે. ઘણા એવા લોકો હોય છે કે જે ન પુરુષ હોય ન સ્ત્રી હોય. તારા માટે પણ કોઈક જરૂર બન્યું હશે. અને બુદ્ધ માટે જે બનેલ હોય છે એ હોય છે ઈલા. ઈલા એક રાજકુમાર હોય છે. ઈલાને પણ બુદ્ધની જેમ જ અડધા પુરુષ અડધા સ્ત્રીનો શ્રાપ મળેલો. ઈલા એક રાજકુમાર હોય છે જે એક વખત એક જંગલમાં પ્રવેશ કરી જાય છે જે શાપિત હોય છે. આ જંગલમાં શિવ પાર્વતી એકાંત માણી રહ્યા હોય છે અને આ જંગલમાં જે કોઈ પણ પ્રવેશે એ અડધો પુરુષ અડધી સ્ત્રી બની જાય છે. ઈલાને આ વાતની જાણ નહોતી, આથી અજાણતા જ આ જંગલમાં પ્રવેશ કરી જાય છે. આથી એ સમયે શિવ પાર્વતીનો શ્રાપ એને લાગી જાય છે. એ શિવ પાર્વતીને વિનંતી કરે છે આ શાપમાંથી મુક્તિ આપવા માટે. શિવ પાર્વતી કહે છે કે જે શ્રાપ લાગી ગયો છે એ પાછો તો ન લઈ શકાય, પરંતુ એને થોડો બદલી નાખે છે. શિવજી કહે છે કે જ્યારે શુક્લ પક્ષ હશે ત્યારે તું પુરુષ બની જઈશ અને કૃષ્ણ પક્ષમાં તું સ્ત્રી બની જઈશ. આ ઈલાના લગ્ન થાય છે બુદ્ધ સાથે. ઈલા જ્યારે પુરુષ હોય છે ત્યારે તેનું નામ હોય છે સુદ્યુમ્ન અને જ્યારે તે સ્ત્રી હોય છે ત્યારે તેનું નામ હોય છે ઈલા. ઈલા અને બુદ્ધનો એક પુત્ર જન્મે છે જેનું નામ હોય છે પુરુરવા. પુરુરવા એ ચંદ્રવંશનો પ્રથમ રાજા હોય છે. અને આવી રીતે બુદ્ધ અને ઈલા દ્વારા ચંદ્રવંશની શરૂઆત થઈ અને આ જ ચંદ્રવંશમાં પાંડવો અને કૌરવોનો પણ જન્મ થયેલો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.